101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. પશુ પંખીઓની પૂંછડી શા માટે હોય છે? દોસ્તો, પશુઓને અને પંખીઓને જાત જાતની પૂંછડીઓ હોય છે. ગાય, ભેંસ, મગર જેવા પ્રાણીઓને લાંબી પૂંછડી હોય છે. હાથી, સસલા, કાચબાની પૂંછડી ટૂંકી હોય છે. શિયાળ ઘોડાની પૂંછડી ગુચ્છાદાર હોય છે. ચકલી, કાગડા, કાબરની પૂંછડી ટૂંકી અને હળવી હોય છે. સ્વર્ગ પંખી, બર્ડ ઓફ પેરેડાઇઝ તથા મોરની પૂંછડી લાંબી અને ભરાવદાર હોય છે. પૂંછડીના જુદા જુદા કદ અને આકાર હોય છે, કારણ કે અલગ અલગ જીવો પૂંછડીનો અલગ અલગ ઉપયોગ કરે છે. સ્પાઈડર મંકી એટલે કે કરોળિયા વાનર પોતાની પૂંછડીને ઝાડની ડાળીએ વીંટીને રીતસર લટકી શકે છે. ઓપોસમ નામના ઉંદરના વર્ગનો જીવ પણ પૂંછડીનો આવો જ ઉપયોગ કરે છે. અરે, દક્ષિણ અમેરિકાનું કિંકાજુ નામનું એક પ્રાણી તો પૂંછડીને આધારે લટકવા ઉપરાંત પૂંછડીને ડાળી પર સરકાવીને પાછું ડાળી સુધી ઊંચે ચડે છે, અજગરની જેમ. પણ ઓસ્ટ્રેલિયાના કાંગારૂની પૂંછડી એના 5મા પગ તરીકે કામ આવે છે. એની પૂંછડી એટલી બધી મજબૂત અને પહોળી હોય છે કે એ પાછલા 2 પગ તથા પૂંછડીને ટેકે બેસી શકે છે. વળી કૂદકો મારતી વેળા એને વધારેમાં વધારે ધક્કો એની પૂંછડી આપે છે. તમે જાણો છો કે કાંગારૂ પશુ જગતનું લોંગ જમ્પનું ચેમ્પિયન છે. આ જ રીતે બિલાડી અને ખિસકોલીની પૂંછડી કૂદકો મારતી વેળા એમને સમતોલ રાખવાનું કામ કરે છે. તો માછલી પોતાની પૂંછડી વડે પાણીમાં આગળ ગતિ કરે છે અને દિશા બદલે છે. મગર પૂંછડીનો મુખ્ય ઉપયોગ તો પાણીને હડસેલવાનો જ કરે છે, છતાં કોઈક વાર એ જ પૂંછડીનો ભયંકર ચાબુક તરીકે પણ ઉપયોગ કરી લે છે. ઘોડો, ગાય, ભેંસ વગેરે પોતાની પૂંછડી વડે માખીઓ ઉડાડે છે. કેટલીક વાર એક અજબ દ્રશ્ય જોવા મળે છે. 2 ઘોડા જોડાજોડ ઊભા રહે છે અને એકબીજાના શરીર પરથી પોતાની પૂંછડીઓ વડે માખીઓ ઉડાડે છે. સહકારની કેવી સરસ ભાવના! બીવર પાણીમાં રહેનારું રીંછના વર્ગનું એક પ્રાણી છે. એ પ્રાણી જળ આડે બંધ બાંધવા માટે ખૂબ જાણીતું છે. એને પૂંછડી પિંગપોંગના બેટ જેવી મળેલ છે. જ્યારે કશોક ભય જણાય ત્યારે બીવર આ પૂંછડી પાણી ઉપર પછાડીને ખૂબ અવાજ કરી મૂકે છે. એ અવાજ સાંભળીને ઈતર બીવરો સાવચેત બની જાય છે. એક અજબ જાતનું ઘેટું પણ થાય છે, જે પૂંછડીમાં ખોરાક સંઘરી રાખે છે. ઘાસ ખૂટી જાય કે ઓછું પડે ત્યારે જાડી પૂંછડીમાં સંઘરેલા ખોરાક પર એ ઘેટું ઘણા દિવસ નભાવી લે છે. પંખીઓની પૂંછડીઓ સામાન્ય રીતે ઉડતી વેળા એમની સ્થિરતા અને દિશા આપવા માટે વપરાય છે. પરંતુ મોરની પૂંછડી તો કોઈ અજબ જ હેતુ માટે વપરાય છે. એ તમે જાણો છો ને? મોરની પૂંછડી એની શોભા છે અને એ શોભા બતાવીને કળા કરીને એ ઢીલને રીઝવે છે. તમે પૂંછડીઓને ધ્યાનથી જોશો તો એક બીજી બાબત પણ જણાઈ આવશે. ઘણા ખરા પ્રાણીઓની પૂંછડીઓ એમના નાજુક અંગોના ઢાંકણ તરીકે કામ આપે છે. વિજ્ઞાનીઓ કહે છે કે લાખો વર્ષ અગાઉના માનવીના પૂર્વજ જે જાનવર હતા એમને પૂંછડી હતી. પછી એની જરૂરત ન રહેતા એ ધીરે ધીરે લોપ પામી. માણસની કરોડરજ્જુનો છેડો જે રીતે અણિયાળો બનતો જાય છે એ જોતાં વિજ્ઞાનીઓનું એ અનુમાન કદાચ સાચું પણ હોય. આવજો.